ભુજ મંદિરના ગાય આધારિત ખેતી અભિયાનના ખેડૂતોને પ્રેરણા પ્રવાસના માધ્યમે મળી અદ્ભુત પ્રેરણા। શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત ગાય આધારિત ખેતી અભિયાન ખૂબ જ સાતત્યપૂર્વક આગળ વધી રહ્યું છે। 3 વર્ષ અગાઉ પ્રારંભ થયેલા અભિયાનમાં સતત નવા પ્રયોગો સાથે સફળ થયેલ પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો અને લાભ અભિયાનમાં જોડાયેલ અન્ય ખેડૂતોને પણ મળે તે હેતુથી પ્રેરણા પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રવાસમાં ગામ નારણપરના અરવિંદભાઈ સેંગાણીની વાડીએ ચોક્કસ પદ્ધતિથી કમ્પોસ્ટ થયેલ છાણિયા ખાતરના વપરાશથી જમીનમાં ખૂબ મોટી માત્રામાં ઉત્પન્ન થતા સૂક્ષ્મજીવો, ઉપયોગી બેક્ટેરિયા અને અળસિયાને કારણે જમીન પોચી બનવાથી હવાની અવરજવર વધતા જમીનના સુધારથી છોડની તંદુરસ્તી અને રોગ પ્રતિકારક શક્તિ વધવાથી પાક ઉત્પાદન કેવી રીતે વધે છે તે દેખાડવામાં આવ્યું હતું। મોટી તંબુડીમાં નરેન્દ્રસિંહ જાડેજાની વાડીએ વહી જતા વરસાદી પાણીથી નિર્જીવ કુવાઓને ફરીથી રિચાર્જ કરીને ખૂબ જ નબળી જમીનમાં પણ જાત મહેનતથી બગાયત અને નિયમિત પાકો સાથે મસાલા પાક સહિતની સફળ ખેતી કેમ થાય તેનું નિદર્શન થયું હતું। મોટા કપાયા ગામે ધનજીભાઈ અને દિનેશભાઈ વાલાણી બંધુઓની વાડીની મુલાકાતમાં એક જ એકરમાં પ્રયોગાત્મક રીતે કરાયેલા વિવિધ 4 જાતના ઘઉંનું એકી સાથે વાવેતરનો સફળ પ્રયોગ જોવા સાથે પદ્ધતિસરના ટાંકા બનાવીને તેમાં ગોબર સ્લરી, જીવામૃત, ગોકૃપા અમૃતમ સહિતના સંપૂર્ણ ગાય આધારિત ખાતરો બનાવી ઓછી મહેનતે અને ઓછા ખર્ચે ડ્રીપ દ્વારા સીધા પાક સુધી કેમ પહોંચાડી શકાય અને સંપૂર્ણ જમીન કેવી રીતે રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના બિલકુલ વપરાશ વગર ઘઉં, બાજરો, મગફળી ઉપરાંત કેળા, બટાકા અને જામફળ સહિતના પાક લેવા માટે પણ ફળદ્રુપ અને ઉપજાઉ બનાવી શકાય તેની સમગ્ર માહિતી આપવામાં આવી હતી। 2 ભાગમાં યોજાયેલા પ્રેરણા પ્રવાસમાં દૂર વાગડ અને અબડાસા સહિત સમગ્ર કચ્છમાંથી કુલ 150 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો। આવા સુંદર અનુભવ અગાઉ ક્યારે ન મળ્યા હોવાના ભાવ સાથે દરેક સફળ પ્રયોગને પોતાની વાડીમાં પ્રારંભ કરી દેવાની ઈચ્છાઓ વ્યક્ત કરી હતી। આ પ્રવાસમાં રામપર વેકરાથી ગુરુકુળથી અભિયાનના મુખ્ય માર્ગદર્શક શ્રી દેવચરણ સ્વામી સાથે મુખ્ય સમિતિના મેઘજીભાઈ હિરાણીનું અમૂલ્ય માર્ગદર્શન મળ્યું હતું। સારું ખાવું અને સાચું ખાવું તે માટે સ્વયંથી ઉદાહરણ બનવા માટે તો સૌ ખેડૂતોને શુદ્ધ ગાય આધારિત ખેતીથી પકવેલ બાજરાના રોટલા સાથે દેશી ગાયનું ઘી, દેશી ગોળ અને રીંગણાના શાક સાથેનું સાદું છતાં પૌષ્ટિક એવું બપોરનું ગૌવ્રતી ભોજન પણ વાડીના ઝાડ નીચે બેસાડીને કેળાના પાન ઉપર પીરસવામાં આવ્યું હતું। દેશી ગૌવંશને ટકાવી રાખવાના હેતુથી પ્રારંભે ફરજિયાત 1 થી 2 ગાય, કાંકરેજ ગાય વસાવવાના સાથે માત્ર 1.5 થી 2 એકર જમીનમાં ગાય આધારિત ખેતી ચાલુ કરવાના ભુજ મંદિરના આગ્રહથી આ પ્રયોગ ખૂબ સફળ બન્યો છે અને તેનાથી પ્રોત્સાહિત થઈને ખેડૂતો ખૂબ ખર્ચાળ રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓ છોડીને પોતાની રીતે જ શુદ્ધ ખેતી માટે જમીન વધારવા પ્રેરિત થઈ રહ્યા હોવાનું મુખ્ય સમિતિના શ્રી શ્યામચરણ સ્વામીએ જણાવ્યું હતું।